કહીશ કે આ તારા કાકા ના, તારા દાદા ના, તારા ભાઈ ના, મોટા ભાઈ ને, કાકાનો છોકરો ના, કાકુ, આવું બધું ના વિચારીશ. આ તો કુકર્મો કરી 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 કરીને મરી જ ચૂક્યા છે. હા, આ તો જીવતી લાશો ફરી રહી છે રણમાં. તારે તારું કર્મ કરવાનું છે, તું વિચારીશ નહીં. ને ભગવાને કીધું છે સામ દામ દંડ ભેદ. જો વિચિત્ર વ્યક્તિ મળે ને તો બધું જ અજમાવવાનું. પણ ભગવાને એવું નથી કીધું હું બહુ સારો, હા પડોશી દેશ વાળા આપણે ત્યાં ઘૂસી જાય તો આપણે બહુ સારા છે, અમે તો ભાઈ 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 ભાઈ, હા ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભાઈ 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 ભાઈ, એવું નહીં કરવાનું. આપણી ભલાઈ નથી, આપણે નથી પહેરી, આપણે ભલા નથી થવું. જો પડોશી દેશ એમ કહેતો હોય કે હું આમ કરી શકું અને તમને તકલીફમાં નાખી શકું, તો આપણે કહેવાય કે અમે તારા કરતા વધારે છીએ અને અમારા માઈ એટલી આપેલી છે અને અમે કૃષ્ણના અનુયાયી છે. એક બાજુ વાંસળી વગાડતા શીખવે ને તો બીજી બાજુ અમને ચક્ર ફેરવતા શીખવ્યું છે એને. હા, જો કોઈ એમ કહેતું હોય કે ગાંધીવાદથી જ બધું થાય, હું માનવા તૈયાર નથી. આ મારા વિચાર છે અને હું છડે ચોક કહું છું. બરાબર, આપણે કૃષ્ણના વંશજ છીએ. પ્રેમ આપણો આત્મા છે, પ્રેમ આપણો વ્યવહાર છે. પણ જો પ્રેમથી કોઈ ના માને ને તો એમને આપણે રાસ રમાડતા પણ આવડે છે. અહીંયા પ્રભુ શાંતિ દૂત થઈને પેલા ગયા છે દુર્યોધનના ઘરે. દુર્યોધને એવું કીધું કે અમને પકડી લો, બંદી બનાવી દો. હવે તમે વિચાર કરજો, તમને બધાને ખબર છે દુર્યોધને એવું કીધું બંદી બના દો, इसको पकड़ लो, कारागृह में डाल दो. और उसी समय भगवान ने चतुर्भुज नारायण का विराट स्वरूप धारण किया. समझ लो उस समय दुर्योधन को जब दर्शन दिया भगवान ने, क्या सद्बुद्धि नहीं थी कि ये कौन है, इनके सामने मैं लड़ने जा रहा हूं, इनके सामने युद्ध करने जा रहा हूं क्या? हाँ, आ खबर नहोती दुर्योधन ने? हाँ, પણ કહેવાય ને કે જેના છઠ્ઠીના દાવણમાં જ મિલાવટ થઈ ગઈ હોય ને એને પછી સદબુદ્ધિ શું આવે? હા, જે જેની માતાની સામે થઈ શકતો હોય, જે માતા જેવી બહેનોની સામે થઈ શકતો હોય, અભદ્ર વ્યવહાર કરતો હોય, એને સદબુદ્ધિ ક્યાંથી હોય? ભગવાને પોતાનું સ્વરૂપ બતાવ્યું છે. અને જ્યારે દુર્યોધને અને કૌરવોએ કીધું છે કે પ્રભુ આજે અહીંયા જમીને જજો, ત્યારે પ્રભુએ ના પાડી છે કે મારે જમવાની વ્યવસ્થા તો મારા કાકા વિદુરજીના ત્યાં થઈ ગઈ છે, હું ત્યાં જમવા જઈશ. અને આ બાજુ વિદુરાણી ઘરે બેઠા છે અને વિદુરજી સાથે સંવાદ ચાલી રહ્યો છે. એવા સમયે મારો ગોવિંદ જઈને કમાળની સાંકળ ખખડાવી રહ્યો છે કે છે કોઈ ઘરમાં કાકા? વિદુરજીની સાંકળ ખખડાવી છે જઈને, અને વિદુરજીએ ભગવાનનો અવાજ સાંભળ્યો છે. વિદુરજી દોડતા ગયા છે દ્વાર પર અને જઈને ભગવાનને હાથ પકડીને આજીજી કરીને પોતાના ઘરમાં લઈને આવ્યા છે. આસન આપ્યું છે, બિરાજમાન કર્યા છે, પગ ધોયા છે અને પ્રણામ કરીને પૂછ્યું છે પ્રભુ મને સેવા કહો. મારા ઘરે, મારા ગરીબના ઘરે પ્રભુ તમે આવ્યા, દ્વારિકાનો નાથ મારા ઘરે આવ્યો. આહા, અને વિદુરજીને ભગવાને કીધું છે કાકા હું તમારા ઘરે ભોજન લેવા આવ્યો છું. વિદુરજીની આંખો ફાટી ગઈ. વિદુરાણી સામે જોયું, આપણે તો કોઈ તૈયારી કરી નથી. આ 56 કોટી યાદવ નો રાજા અને દ્વારિકાધીશ આપણા ઘરે ભોજન લેવાનો, આપણે શું કરીએ? બંને ગાંડા ગેલા થયા, ઘરમાં ફરવા માંડ્યા. શું કરવું, શું ના કરવું, શું જમાડું, શું બનાવું, ક્યાંથી લાવું? એક જ ઘરના બધા દીકરા, પાંડુ, ધૃતરાષ્ટ્ર, વિદુર, અને છતાં જો કેવી મતિ, કેવું નસીબ. હા, અહીંયા વિદુરાણીની પાસે
ભગવાન બેસી ગયા છે આસન ઉપર. જે આપ્યું હતું એમને સિંહાસન એ છોડીને વિદુરાણીની પાસે. કાકી કેમ છો? બધું કુશળ છે ને? હા. વિદુરાણીએ વાત વાતમાં એની એટલી ભાવના, એના હૃદયના એટલા ભાવ કે એમને યાદ નથી રહ્યું કે હું શું કરી રહ્યું છું. કેળા હતા સાથે પડેલા, એક ટોકરીમાં કેળા છોલવા માંડ્યા છે. પોતે કેળા ખાય છે અને છાલ છાલ ભગવાનને આપે છે અને ભગવાન છાલ ખાય છે કેળાની. અને એ પાછો કાઢ્યો આનંદથી રસ લેતો લેતો, સ્વાદ લેતો લેતો કેળાની છાલ ખાતો જાય છે અને કહેતો જાય છે, કાકી બહુ સરસ ભોજન છે, પ્રસાદ બહુ સારો છે કાકી, બહુ સરસ આનંદ થયો કાકી. આહા. આપણા ઘરે જ્યારે પણ કંઈક બે વસ્તુ આવે ને, બહારથી ફ્રૂટ આવે કે કંઈ પણ ફરસાણ આવે કે આપણે સવારનું ભોજન બનાવીએ, કોણ કોણ થાળ ધરવો છો? ધરવો છો થાળ? ધરવવાનો, ગાંડું ઘેલું એને અર્પણ કરવાનું. હા, અને અર્પણ કરવાનું એટલે ત્યાં જઈને મૂકી નહીં દેવાનું. એને મૂકીને પહેલાં ઘંટડી વગાડવાની. ઘંટડી વગાડીને આપણે રૂમમાં પંખો હોય, એસી હોય તો એ ચાલુ કરી દેવાનો, લાઇટ પંખો. અને પછી એને ધીરેથી ભાખરી કે શાક હોય ને તો એમ લેવાનું ને પછી કહેવાનું, લે લાલા ભાખરીનું શાક છે, જો બટાકાનું શાક બનાવ્યું છે, તને ભાવશે હો ભાઈ, ખા. ખીચડી બનાવી હોય ને તો ખીચડીમાં થોડું ઘી નાખીને કે તેલ નાખીને આમ બરાબર આપણે જેમ ચોળીને ખાઈએ ને એમ ચોળવાની અને પછી કહેવાનું, લે ખા, ખીચડી છે હા, બહુ સરસ છે અને ખાવામાં હલકી હો, તને પેટમાં દુખશે નહીં, ખા. હા, એમ એને કોળિયા ભરાવાના. એ ખાય છે, એ આવે છે. તમે દિલથી બોલાવો ને તો કૃષ્ણ ના આવે ને એવું ના બને. તમે હૃદયથી એકવાર પોકાર કરો ને, હે ગોવિંદ,